નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં। મિત્રો આજે આપણે જીએસઆરટીસીની અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે તેના વિશે વાત કરીશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? તો મિત્રો જીએસઆરટીસીનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન। એ ઓપ્શન સાચો જવાબ રહેશે। જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો જીએસઆરટીસીની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। નેક્સ્ટ ક્વેશ્ચન, રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ ક્યારે ઘડાયો હતો? તો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950ના રોજ ઘડાયો હતો। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય સ્લોગન કયું છે? તો જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય સ્લોગન સ્મિત સાથે સ્ટીયરિંગ માઇલ। નેક્સ્ટ ક્વેશ્ચન, જીએસઆરટીસીનું મુખ્ય મથક સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? તો જીએસઆરટીસીની મુખ્ય મથક સેન્ટ્રલ ઓફિસ રાણીપ અમદાવાદ ખાતે આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? છઠ્ઠા ઓપ્શનમાં બી ઓપ્શન શ્રી એમ નાગરાજન આઈએએસ। નિગમના નિયમ 1971 મુજબ લઘુત્તમ કેટલા ડિરેક્ટરો હોવા જોઈએ? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન લઘુત્તમ 5 ડિરેક્ટરો હોવા જોઈએ। જીએસઆરટીસીના વાઇસ ચેરમેનની નિમણૂક કોણ કરે છે? તો વાઇસ ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। ડિરેક્ટરોની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો ડિરેક્ટરોની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવે છે। નિગમની બેઠક દર કેટલા મહિને યોજવી જોઈએ? તો નિગમની બેઠક દર કેટલા મહિને યોજવી જોઈએ? દર 3 મહિને યોજવી જોઈએ। અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માંગતા હો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક છે, ત્યાંથી જોડાઈ જજો। આની પીડીએફ પર ત્યાંથી અવેલેબલ થઈ જશે। જીએસઆરટીસીની સ્થાપના સમયે કેટલા વિભાગો હતા? તો જીએસઆરટીસીની સ્થાપના સમયે ટોટલ 7 વિભાગો હતા। જીએસઆરટીસીની સ્થાપના સમયે કેટલા ડેપો હતા? તો તેની સ્થાપના સમયે ટોટલ 76 ડેપો હતા। અમદાવાદ વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો અમદાવાદ વિભાગની બસ આશ્રમ નામે ઓળખાય છે। અમરેલી વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો અમરેલી વિભાગની બસ ગીરના નામે ઓળખાય છે। વડોદરા વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો વડોદરા વિભાગની બસ મિત્રો વિશ્વામિત્રીના નામે ઓળખાય છે। ભાવનગર વિભાગની બસનું નામ શું છે? તો ભાવનગર વિભાગની બસનું નામ શત્રુંજય છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। ભુજ વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો ભુજ વિભાગની બસ મિત્રો કચ્છના નામે ઓળખાય છે। ભરૂચ વિભાગની બસ પર શું લખેલું હોય છે? તો મિત્રો ભરૂચ વિભાગની બસ પર શું લખેલું હોય છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, નર્મદા લખેલું હોય છે। ગોધરા વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો ગોધરા વિભાગની બસ પાવાગઢના નામે ઓળખાય છે। હિંમતનગર વિભાગની બસનું નામ જણાવો। તો હિંમતનગર વિભાગની બસનું નામ સાબર લખેલું હોય છે। રાજકોટ વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો રાજકોટ વિભાગની બસ સૌરાષ્ટ્રના નામે ઓળખાય છે। જામનગર વિભાગની બસનું નામ શું છે? તો જામનગર વિભાગની બસનું નામ દ્વારકા છે। જૂનાગઢ વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો જૂનાગઢ વિભાગની બસ સોમનાથના નામે ઓળખાય છે। મહેસાણા વિભાગની બસનું નામ જણાવો। તો મહેસાણાના વિભાગની બસનું નામ મોઢેરા લખેલ હોય છે। નડિયાદ વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો નડિયાદ વિભાગની બસ અમૂલના નામે ઓળખાય છે। પાલનપુર વિભાગની બસનું નામ શું છે? તો પાલનપુર વિભાગની બસનું નામ છે મિત્રો બનાસ લખેલ હોય છે। સુરત વિભાગની બસ કયા નામે ઓળખાય છે? તો સુરત વિભાગની બસ જે છે સૂર્યનગરીના નામે ઓળખાય છે। વલસાડ વિભાગની બસનું નામ જણાવો। તો વલસાડ વિભાગની બસનું નામ દમણગંગા લખેલ હોય છે। મહિલા કંડક્ટરની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી છે? તો મહિલા કંડક્ટરની ભરતી 2012થી શરૂ કરવામાં આવી છે। એશિયાનું સૌથી મોટું એસટી વર્કશોપ ક્યાં આવેલું છે? તો એશિયાનું સૌથી મોટું એસટી વર્કશોપ નરોડા અમદાવાદ ખાતે આવેલ છે। એક્સપ્રેસ બસને કેટલા કિલોમીટર ચાલ્યા પછી સ્ક્રેપમાં મોકલાય છે? તો એક્સપ્રેસ બસને
8 લાખ કિલોમીટર ચાલ્યા પછી સ્ક્રેપમાં મોકલાય છે। લોકલ બસને કેટલા કિલોમીટર ચાલ્યા બાદ સ્ક્રેપ કરવામાં આવે છે? તો લોકલ બસને 3 લાખ કિલોમીટર ચાલ્યા પછી સ્ક્રેપ કરવામાં આવે છે। એમએસટીસીનું પૂરું નામ જણાવો। તો એમએસટીસીનું પૂરું નામ થાય છે મિત્રો મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં એમએસટીસી ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં એમએસટીસી મિત્રો વડોદરા ખાતે આવેલ છે। પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો પ્રથમ સેટેલાઇટ બસનું ઉદ્ઘાટન રાજકોટ ખાતે થયેલ હતું। એસટી નિગમનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે? તો એસટી નિગમનું વહીવટી માળખું 3 સ્તરનું છે। એસટીમાં સીધી ભરતીમાં આશ્રિતો માટે કેટલી અનામત હોય છે? તો એસટીમાં સીધી ભરતી માટે આશ્રિતો માટે 33% અનામત હોય છે। એસટી બસોનો ટોલ ટેક્સ કોના પાસેથી વસૂલ કરાય છે? તો એસટી બસોનો ટોલ ટેક્સ મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવે છે। કંડક્ટરો ટિકિટ આપવા માટે કયું મશીન વાપરે છે? તો કંડક્ટરો ટિકિટ આપવા માટે ETM મશીન વાપરે છે। કંડક્ટર ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કઈ છે? તો કંડક્ટર ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે। કંડક્ટર બનવા માટે કઈ તાલીમ અનિવાર્ય છે? તો કંડક્ટર બનવા માટે મિત્રો ફર્સ્ટ એડ પ્રાથમિક સારવારની તાલીમ અનિવાર્ય છે। વૃદ્ધો અને બાળકો માટે કયા પ્રકારની બસોની સુવિધા હોય છે? તો વૃદ્ધો અને બાળકો માટે લો ફ્લોર બસોની સુવિધા હોય છે। ઈ વોલેટ દ્વારા ટિકિટ બુકિંગમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે? તો ઈ વોલેટ દ્વારા ટિકિટ બુકિંગમાં 10% ડિસ્કાઉન્ટ મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, એસટીમાં કેટલા વર્ષ સુધીના બાળકોને મફત મુસાફરીની છૂટ છે? તો એસટીમાં કેટલા વર્ષ સુધીના 5 વર્ષ સુધીના બાળકોને મફત મુસાફરીની છૂટ છે। 5 થી 12 વર્ષના બાળકો માટે ટિકિટનો દર શું હોય છે? 5 થી 12 વર્ષ સુધીના બાળકો માટે ટિકિટનો દર અડધી ટિકિટ લાગુ પડે છે। પ્રતિ મુસાફર મફત સામાન લઈ જવાની ક્ષમતા કેટલી છે? 25 કિલો। જીએસઆરટીસીમાં હાલમાં કેટલા વિભાગો કાર્યરત છે? તો જીએસઆરટીસીમાં હાલ ટોટલ 16 વિભાગો કાર્યરત છે। હાલમાં જીએસઆરટીસીમાં કુલ કેટલા ડેપો કાર્યરત છે? તો હાલમાં ટોટલ 125 ડેપો કાર્યરત છે। કંડક્ટર ભરતી માટે સામાન્ય વયમર્યાદા કેટલી નક્કી કરાઈ છે? 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે। બસમાં 1 અને 2 નંબરની સીટ કોના માટે અનામત હોય છે? તો બસમાં 1 અને 2 નંબરની સીટ સ્વતંત્ર સેનાનીઓ માટે અનામત હોય છે। તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના 50 પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હતા। તો મિત્રો આવા બીજા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો। કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।